સેન્સેક્સ આજે રોકેટ ગતિએ વધ્યો. અદાણી ગ્રુપના શેરોમાં પણ વધારો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. શેર બજારમાં આજે રોકાણકારોની સંપત્તિમાં 7.25 લાખ કરોડનો ભારે વધારો થયો. સેન્સેક્સ 1961 ની રોકેટ ગતિએ વધીને 79,117 ની સપાટીએ બંધ થયો. અમદાવાદમાં બનશે ભારતનો પ્રથમ કમળ આકારનો ગાર્ડન. ગુજરાતનો સૌથી મોટો હશે ફૂલોથી શણગારેલો આ પાર્ક. ભારત સરકારના કડક વલણ બાદ કેનેડાની ટ્રુડો સરકારે ફરી પલટી મારી. અમારી પાસે પીએમ મોદી કે ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તો તેની સાથે કેનેડા સરકારે એરપોર્ટ પર ભારતીય નાગરિકોના સ્ક્રીનિંગ ચેકિંગનો આદેશ પાછો ખેંચ્યો. હવે એરપોર્ટ પર ચેકિંગ નહીં થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વ્યસ્ત વિદેશ યાત્રા 5 દિવસ દરમિયાન 31 નેતાઓ સહિત વિવિધ સંસ્થાઓ સાથે વાતચીત કરી. ભારતીય એમ્બેસીને હજુ પણ કેનેડામાં સુરક્ષા ન મળતા કેનેડામાં વધુ કેટલાક કોન્સ્યુલર કેમ્પ રદ કર્યા. યુક્રેનની મદદથી નારાજ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન. અમને જરૂર લાગી તો અમે અમેરિકા અને બ્રિટન પર પણ હુમલો કરતા અચકાશું નહીં. પર્થ ટેસ્ટ 150 રનમાં ઓલ આઉટ થયા બાદ ભારતનો વળતો પ્રહાર. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાની 67 રનમાં 7 વિકેટ ખેડવી નાખી. યુએનએસસીમાં અમેરિકાના વીટો પર ઓઆઈસીએ કર્યા પ્રહારો. 56 ઇસ્લામિક દેશોએ ભારતની માંગણીનો કર્યો પુનરોચ્ચાર. વિશ્વની સૌથી શ્રેષ્ઠ 250 યુનિવર્સિટીમાં દિલ્હીની આઈઆઈટી 28માં ક્રમે. પ્રથમ વિશ્વમાં 10 અમેરિકાની અને 10 બ્રિટનની યુનિવર્સિટી. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.